નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં 2 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો। આણંદ TP2માં આવેલી જમીન ઉપર આણંદ નાના અડદના 2 શખ્સોએ ગેરકાયદેસર કબજો જમાવી જમીન પચાવી પાડી હોવાની આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે જમીન પચાવી પાડનાર બંને શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ શહેરના જૂના વઘાસી રોડ પર રહેતા દીપાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તથા તેમના પતિએ TP2માં ફાઇનલ પ્લોટ નંબર 485 1 ચોરસ મીટર પૈકી પૂર્વ તરફની 394.33 ચોરસ મીટરવાળી જમીન અમદાવાદના જયાબેન પટેલ પાસેથી વર્ષ 1992માં વેચાણ રાખી હતી। જોકે જમીનનો દસ્તાવેજ કર્યા બાદ આ જમીને પડતર રહેતી હતી। થોડા સમય બાદ દંપતી જમીન જોવા જતાં તેઓની માલિકીની આ જમીન પર નેશનલ ઓટો ગેરેજના માલિક નિલેશ ઉર્ફે પિન્ટુ બહાદુરસિંહ ક્ષત્રિય તથા મનોજકુમાર ઉર્ફે લાલાભાઈ બહાદુરસિંહ ક્ષત્રિયએ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું। જેથી બંનેની પૂછપરછ કરતાં તેઓ આ જમીન અમારી છે તેમ કહ્યું હતું। બાદમાં તેઓએ જગ્યા ખાલી કરવા માટે અવારનવાર બંનેને જણાવ્યું હતું। જોકે તેઓએ જગ્યા ખાલી ન કરી હતી ને ધાક ધમકી આપી હતી। જેથી તારીખ 10/11/2021ના રોજ દીપાબેન પટેલે નિલેશ ઉર્ફે પિન્ટુ ક્ષત્રિય તથા મનોજકુમાર ક્ષત્રિય વિરુદ્ધ આણંદ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અરજી કરી હતી। બીજી તરફ નિલેશ તથા મનોજકુમારે આ મામલે આણંદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો। જોકે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કરેલી અરજી ચાલી જતાં ગુનો સ્થાપિત થતો હોય અને પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા આણંદ શહેર પોલીસે દીપાબેન પટેલની ફરિયાદના આધારે નિલેશ ઉર્ફે પિન્ટુ બહાદુરસિંહ ક્ષત્રિય અને મનોજકુમાર ઉર્ફે લાલાભાઈ બહાદુરસિંહ ક્ષત્રિય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।